હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક રાવલ અને હું તમારા માટે ફરીથી એક વખત ધોરણ 9 નું એસાઇનમેન્ટ સોલ્યુશન લઈને આવ્યો છું. એની અંદર સેક્શન ડી ની અંદર ક્વેશ્ચન નંબર 10 આપણે જોઈશું કંજક્શન. કંજક્શન એટલે કહેવાય સંયોજક. બે વાક્યને જોડવા માટે સંયોજકનો ઉપયોગ થાય. તો સંયોજકની વાત આપણે અહીંયા આગળ કરીશું. તો અહીંયા આગળ જોઈશું કે કયો સંયોજક મૂકવામાં આવશે. તમને અહીંયા આગળ 3 સંયોજક આપ્યા હશે, જેમ કે અહીંયા યટ, અધરવાઇઝ, બટ એવી રીતે છે ને. તે વાક્ય આપણે સમજી લઈએ એક વખત તો પણ આવડી જશે. હું એક વખત તમને સમજાવી નાખું, તમે ખાલી એક વખત વાંચી લોજો, એક બે વખત રીડ કરી લોજો એટલે તમારા 2 માર્ક્સ રોકડા છે. ઓકે, બહુ વધારે પડતી અહીંયા આગળ કષ્ટ કરવાની જરૂર પડશે નહીં. સેક્શન ડી તમારા માટે બહુ ઇઝી છે. સૌથી પહેલો પ્રશ્ન છે, રાઇટ ફાસ્ટ યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર. રાઇટ ફાસ્ટ એટલે કે ઝડપી લખો. યુ એટલે કે તમારું, વિલ નોટ કમ્પ્લીટ એટલે કે પૂરું નહીં થાય, ધ પેપર એટલે કે પેપર તમે ભાઈ ઝડપી લખો, અથવા તો અધરવાઇઝ આવશે એટલે કે અથવા તો તમારું પેપર પૂરું થશે નહીં. તો પહેલામાં શું આવશે? અધરવાઇઝ. ઓકે, બીજું છે, હી ઇઝ સ્ટ્રોંગ, તે મજબૂત છે. હી કેન લિફ્ટ અ હેવી બેગ. હી એટલે કે તે, કેન લિફ્ટ એટલે કે ઉપાડી શકે છે, અ હેવી બેગ એટલે કે ભારે બેગ, તે મજબૂત છે તેથી, હે ને, તેથી તે ભારે બેગ ઉપાડી શકે છે. તો તેથી માટે શું આવે? સો. શું આવે છે? સો આવે છે. ત્રીજું છે, ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ, દાદા જે છે એ વૃદ્ધ છે. હી કેન વોક અ લોંગ ડિસ્ટન્સ. હી એટલે કે તે, કેન વોક એટલે કે ચાલી શકે છે, લોંગ ડિસ્ટન્સ એટલે કે લાંબા અંતર સુધી. તે વૃદ્ધ છે છતાં પણ એટલે આવે યટ. અહીંયા આગળ ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ અલ્પ વિરામ યટ હી કેન વોક અ લોંગ ડિસ્ટન્સ એમ આવશે. ઓકે, ચોથું છે, સ્પીક ધ ટ્રુથ, સાચું બોલો. યુ વિલ બી પનિશ્ડ. યુ એટલે કે તમને, વિલ બી પનિશ્ડ એટલે કે સજા કરવામાં આવશે. ઓકે, તો અહીંયા આગળ ચોખ્ખું આપણને કીધું છે કે સ્પીક ટ્રુથ મતલબ કે સાચું બોલી નાખો. ઓર એલ્સ એટલે અહીંયા વચ્ચે ઓર એલ્સ લખવાનું. ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ, તમને શું કરવામાં આવશે? સજા કરવામાં આવશે. પાંચમું છે, જતીન ન્યુ ધ ફેક્ટ્સ. જતીન એટલે કે જતીન, ન્યુ એટલે કે જાણતો હતો, ધ ફેક્ટ્સ એટલે કે હકીકત. હી ડીડ નોટ ટેલ એનીવન. હી એટલે કે તેણે, ડીડ નોટ ટેલ એટલે કે નહોતું કીધું, એનીવન એટલે કે કોઈને. જતીન હકીકત જાણતો હતો. ઓકે, તો પણ, બટ અથવા પણ, હે, જતીન છે એ હકીકત જાણતો હતો પણ, બટ આવશે અહીંયા આગળ. અહીંયા યટ અને બટ બંને છે, પણ અહીંયા આગળ આપણે બટનો ઉપયોગ કરીશું. પણ હી ડીડ નોટ ટેલ એનીવન, તેણે કોઈને પણ આ વાત કીધી હતી નહીં. એને ખબર ભલે હતી પણ એને કોઈને કીધું છે નહીં. છઠ્ઠું છે, ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી. ઓકે, અહીંયા આગળ મર્ચન્ટ એટલે કે જે અહીંયા વ્યક્તિ છે જે એ શું છે? ગિલ્ટી છે. ઓકે, મર્ચન્ટનું મને મીનિંગ્સ યાદ નહીં આવતો એટલે અત્યારે મર્ચન્ટ રાખીએ છીએ. હું હમણાં તમને કહી દઈશ. ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી, મર્ચન્ટ જે છે એ શું છે? ગિલ્ટી છે એટલે કે દોષી છે. ધ કિંગ એટલે કે રાજાએ, પુટ એટલે કે મૂકી દીધો, હિમ એટલે કે મર્ચન્ટને, ઇન પ્રિઝન એટલે કે જેલમાં. ઓકે, આ જે વ્યક્તિ છે એ કેવો છે? દોષી છે. તેથી, હા, તેથી રાજાએ તેને ક્યાં મૂકી દીધો છે? એને જેલમાં મૂકી દીધો છે. તો તેથી માટે બે શબ્દ આવે છે, એક આવે સો અને બીજું આવે ધેરફોર. તો અહીંયા ધેરફોર છે માટે અહીંયા આગળ ધેરફોર મૂકીશું. તો અહીંયા વાક્ય આમ બને, ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી, ધેરફોર ધ કિંગ પુટ હિમ ઇન પ્રિઝન. સાતમું છે, મનીષ વિલ સ્ટડી. મનીષ વિલ સ્ટડી એટલે કે ભણશે. મનીષ વિલ પ્લે ટેનિસ, મનીષ છે ટેનિસ રમશે. ઓકે, તો આ બંનેમાંથી કોઈ એક કરશે, બંને એક સાથે કરી શકે નહીં. તો અહીંયા વિકલ્પ આપવાનો છે. તો વિકલ્પ હકારમાં છે, અહીંયા ક્યાંય નોટ નહીં. નોટ હોત ને તો નાઇધર નોરથી બનત, પણ અહીંયા આગળ આઈધર વનથી બનશે. કેમ કે મનીષ એ એક જ ટાઈમે એક જ કામ કરી શકે, યા તો ભણી શકે યા તો રમી શકે. તો અહીંયા વાક્ય એમ બને, મનીષ વિલ આઈધર સ્ટડી ઓર પ્લે ટેનિસ. એટલે કે મનીષ વિલ આઈધર સ્ટડી એટલે કે યા તો ભણશે અથવા તો પ્લે ટેનિસ રમશે. આઠમું, ડુ નોટ વરી અબાઉટ વોટ અધર્સ ફીલ્સ અબાઉટ યુ. ડુ નોટ વરી એટલે કે ચિંતા ના કરશો, અબાઉટ એટલે કે વિશે, વોટ એટલે કે શું, અધર્સ એટલે કે બીજા, ફીલ અબાઉટ યુ મતલબ કે બીજા લોકો તમારા વિશે શું, ઓકે, શું અનુભવે છે એની તમે ચિંતા કરશો નહીં. ડુ નોટ વરી એટલે કે ચિંતા ના કરો, અબાઉટ એટલે કે વિશે, વોટ અધર્સ ટોક અબાઉટ યુ બીજા લોકો તમારા વિશે શું કહે છે. ઓકે, તો બંને વાક્ય એકદમ કેવા છે? જોડતા છે. કે આને બંનેને જોડવા હોય તો એકદમ ઇઝી રીતે જોડી શકીએ, હે ને, કે ભાઈ ચિંતા ના કરો, બીજા જે અનુભવે એ અનુભવે, અને એ પણ ચિંતા ના કરો કે બીજા તમારા વિશે શું વાત કરે છે. તો અને આવ્યું ને, અને ને કહેવામાં આવશે એન્ડ, એટલે આ એન્ડને ક્યાં મૂકીશું? અહીંયા આગળ. ઓકે,
નવમું છે ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ પડી રહ્યો છે. સ્કૂલ્સ આર ક્લોઝડ, સ્કૂલ છે બંધ છે, અને વરસાદ પડી રહ્યો છે એટલે સ્કૂલો શું છે બંધ છે. તો અહીંયા તેથી આવે ઇટ ઇઝ રેઇનિંગ ધેરફોર સ્કૂલ્સ આર ક્લોઝડ. ઓકે. 10મું છે બી ક્વાઇટ, શાંતિ રાખો. યુ વિલ બી પનિશ્ડ, તમને સજા કરવામાં આવશે. શાંતિ રાખજો નકર તમને શું કરવામાં આવશે, સજા કરવામાં આવશે. તો અહીંયા તમને પહેલાથી ચેતવે છે એટલે આવશે અહીંયા અથવા તો. બી ક્વાઇટ ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ. 11મું 12મું ચલાવું એના પહેલા હું કહી દઉં છું આપણી ચેનલનો ટાર્ગેટ ઘણો મોટો છે સબસ્ક્રાઈબરનો. તો તમે લોકો મહેરબાની કરીને તમને જો વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હાલ સબસ્ક્રાઈબ કરી નાખો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો. સેમ 1ના જેમ સેમ 2ના પણ અને ફાઇનલ એક્ઝામના પણ તમારા વિડીયો બનાવી આપવામાં આવશે પૂરેપૂરા સોલ્યુશનના. તમે ચિંતા કરતા નહીં, પણ તમે એ વિડીયો ત્યારે જ જોઈ શકશો, મતલબ કે ત્યારે જ વિડીયો બનાવવામાં આવશે કે જ્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો. ઓકે. આગળ જોઈએ 11મું. રાજ વિલ નોટ બેટ, રાજ એના બેટિંગ કરશે. રાજ વિલ નોટ બોલ, ના તો એ શું કરશે બોલિંગ કરશે. તો અહીંયા જો વિકલ્પ છે પણ બંનેમાં એક નહીં કરવાનું, હે ને, સાઈડમાં એ રહેવાનું. તો શું આવશે, આઈધર ઓર નહીં આવે. નોટ છે એટલે શું આવશે, નાઈધર નોર. તો અહીંયા બને રાજ વિલ નાઈધર બેટ નોર બોલ. ઓકે. રાજ છે ના બેટિંગ કરશે ના બોલિંગ કરશે. 12મું છે ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ વરસી રહ્યો છે. યુ શુડ ટેક એન અમ્બ્રેલા, યુ એટલે કે તમારે, શુડ ટેક એટલે કે લઈ જવી જોઈએ, એન અમ્બ્રેલા એટલે કે છત્રી. ઓકે. વરસાદ પડી રહ્યો છે તેથી, ધેરફોર, હે ને, તેથી તમે શું કરો, છત્રી લઈને જાઓ. ઓકે. 13મું છે હેમલ ઇઝ સ્ટ્રોંગ, હેમલ છે કેવો છે, મજબૂત છે. હેમલ ઇઝ એક્ટિવ, હેમલ જે છે એ એક્ટિવ છે, ઉદ્યમી છે. ઓકે. એકદમ મસ્ત વ્યક્તિ છે એમ. ઓકે. તો અહીંયા આગળ હેમલ એક જ વ્યક્તિ છે અને એની બે પ્રવૃત્તિ અલગ અલગ છે. તો આપણે એને એન્ડ વડે પણ જોડી શકીએ છીએ. તો અહીંયા હું તમને જોડીને બતાવું છું કઈ રીતે બનશે કે હેમલ ઇઝ સ્ટ્રોંગ, હેમલ એ મજબૂત છે, એન્ડ અને એક્ટિવ અને કેવો છે, ઉદ્યમી છે. ઓકે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. જે બાપડો પાસ થાય એવું નહીં એને પણ કરો, તે પાસ થઈ જાય. ઓકે. થેન્ક યુ.